સદગુરુદેવની જય. तीर्थ गए फल एक है, तीर्थ गए फल एक है, संत मिले फल चार. सदगुरु मिले फल अनंत है, कहे कबीर विचार. संत बड़े परमार्थी, जाका बोड़ा मन. संत बड़े परमार्थी, जाका बोड़ा मन. विष उतारे बोरिंग तना, आपे श्वासाना सुमिरन. संत पारस चंदन भावना, सर्प जैसो संसार. रात दिवस लिपटत रहे, विघ्न तजे लगार. संत मिले सुख उपजे, दुर्जन मिले दुख होय. सेवा कीजे संत की, जन्म कृतार्थ होय. सुख दुख कर्म पुरब के, वद घट कौन करे. होनारी होने सु होवे, પછી चिंता कौन करे. પડનું દાયરું પોતાનું કાઈ નથી થવાનું. દારૂ લાભુ નાનાથનું થાશે, સિદ્ધ મમતામાં મરે. એ દારૂ લાભુ નાનાથનું થાશે, સિદ્ધ મમતામાં મરે. संचित क्रियमाण नाश पामे, सदगुरु मड़े महाज्ञानी जी. सदगुरु मड़े महाज्ञानी. आ देहना एकठा करेला, कर्म संचित कहेवाये जी. कर्म संचित कहेवाये. आ देहना देहना एकठा करेला, कर्म संचित कहेवाये जी. कर्म संचित कहेवाये. वर्तमाने थता कर्मो,
વર્તમાને થતા કર્મો ક્રિયમાણ કહેવાય, ક્રિયમાણ કહેવાય. એ વર્તમાને થતા કર્મો, વર્તમાને થતા કર્મો ક્રિયમાણ કહેવાય, ક્રિયમાણ કહેવાય. સંચિત ક્રિયમાણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની, સદગુરુ મળે મહાજ્ઞાની. આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ મનુષ્ય માત્રને જીવનની અંદર દરેક કર્મનો બદલો આપવો તો પડે જ છે. કર્મની વાત કરીએ તો મનુષ્યનું જીવન જ કર્મ છે. બોલવું એ કર્મ છે, જોવું એ કર્મ છે, વિચારવું એ કર્મ છે, ચાલવું એ કર્મ છે, હાથથી જે કાંઈ લેતી દેતીના કાર્યો કરે એ કર્મ છે, ખાવે એ કર્મ છે, પીવે એ કર્મ છે, કાંઈ પણ જીવનની અંદર થાય એ કર્મ જ છે. અને બધા કર્મોથી કર્મ જ ઉપજે છે. તમે કાંઈ પણ કર્મ કરો એનો ભોગવટો તમારે દેવો પડે. તો ગમે તે કર્મના બદલા તો મનુષ્યને દેવા પડે છે, પણ કુદરતે ઈ એક પડદો આડો રાખ્યો છે કે કયા કર્મનો ભોગવટો આપણે આપી રહ્યા છીએ એ આપણને ખબર. કુલ 3 પ્રકારના કર્મ કહેવામાં આવ્યા છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામાણ. પ્રારબ્ધ એટલે અત્યારે આપણે જે પ્રારબ્ધે દેહ આપણો બંધાણો છે, અત્યારે આપણા જીવનની અંદર જે જે કાર્યો પૂર્વે કરેલા કર્મના બદલા સ્વરૂપે થઈ રહ્યા છે એ બધા પ્રારબ્ધ કર્મ છે. ક્રિયમાણ કર્મ એટલે વર્તમાન દેહે આપણે જે કાંઈ પણ કાર્યો કરી રહ્યા છીએ ક્રિયમાણ કર્મો છે. અને વર્તમાને કરેલા કર્મનો ભોગવટો અત્યારે તુરંત આપણને ન મળતા સમયાંતરે મળે છે એ બધા કર્મો સંચિત રૂપી કોઠીની અંદર જમા થાય છે. એને સંચિત કર્મો કહેવામાં આવે છે. આપણે કહીએ ભાઈ દાદાશ્રી તમે આ વ્યાખ્યા તો અમને બધા કર્મોની કરી દીધી, પણ હવે આમાંથી છૂટવું હોય તો શું કરવું એ તો કયો. સંતોનું જ્ઞાન ક્યારેય અધૂરું હોતું. કદાચ એ આપણી જિજ્ઞાસા જગાડવાને માટે કોઈ પ્રશ્ન કરે, પણ પોતે ને પોતે દયા કરીને એનો જવાબ આપે છે. અને આવા પ્રશ્નો તો એ જ કરી શકે ને. ખરેખર સંતો મહાપુરુષો સિવાય આપણને કોઈ ભક્તિની યાદી અપાવે એ વાતમાં માલ નહીં હો. આવડો મોટો સત્સંગ સમાજ બેઠો છે, પૂછી લ્યો કોઈ પણ ને. કોઈ સગાવાલાએ ક્યારેય પૂછ્યું કે ભાઈ ધંધા દાપાના કાર્યો કરો છો, કમાણીના કાર્યો કરો છો, કોઈ દી ભક્તિને કાંઈ આગળ ધ્યાન દીધું કે ને? કોઈ સગાવાલાનો સ્પેશિયલ ફોન આવ્યો? આ દિવાળી જેવો મોટો તહેવાર ગયો, કોઈએ કાંઈ ફોન કરીને આના ખબર અંતર પૂછ્યા? તો સંતોને ભાઈ આપણું પેટમાં બળે છે, એટલે આપણને વારે વારે જગાડી જગાડીને યાદ કરાવે છે કે ભાઈ જોજો, અત્યારે કાંઈ કર્મ કરવામાં ધ્યાન રાખતા નથી, પછી જ્યારે ભોગવટો દેવો પડશે ને ત્યારે એમાં કંઈ બાંધછોડ ચાલતી નથી. તો સંચિત અને ક્રિયમાણ એ બે કર્મનો જો આપણે સુધારી લેવો હોય, એની અંદર આપણે પાર નીકળી જવું હોય તો દાદાશ્રી કહે છે કે સંચિત ક્રિયમાણ નાશ પામે જો સદગુરુ મળે મહાજ્ઞાની. ધ્યાન રાખજો, કર્મની રેખ ઉપર મેઘ લાગતી જ નથી. ઈશ્વર પણ આની અંદર કાંઈ ફેરફાર કરતા નથી, કારણ કે ઈશ્વરે તો આ જગત બનાવ્યું. જગત બનાવીને મનુષ્ય માત્રને છૂટા મૂકી દીધા. 100 લીટીનું એક પેપર આપણને આપી દીધું, નીચે ભગવાને સહી કરી દીધી કે આમાં તમ તારે જી લખીને એ તને મળશે. ને આપણે જીવનની અંદર જોઈ છીએ, ગરીબમાં ગરીબ મનુષ્ય હોય એના ઘરની અંદર જો કોઈ દીકરો ભણેશ્રી તૈયાર થાય, ભણતો ભણતો આગળ વધતો જાય, ધીમે ધીમે શિષ્યવૃત્તિ મેળવતો જાય, આગળ ભણતો જાય, એમ કરતાં કરતાં એક દિવસ ડોક્ટર જેવી કક્ષાને પ્રાપ્ત કરે છે. જન્મો તો ગરીબીમાં, પછી એને ક્યારેય ગરીબી ભોગવવી પડે. 100 લીટીનું પેપર આપણને ઈશ્વરે નીચે સહી કરીને આપી દીધું છે કે હું આમાં બંધાયેલો છું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જેહી કર્મ કરે
વોહી વોહી ફલ ચાખ્યા. ઈશ્વર ક્યારેય કર્મની ગતિમાં ફેરફાર કરતા નથી. એ કોઈ ધનવાન શેઠ પણ બહુ ભક્તિશાળી, જ્યારે ને ત્યારે કોઈ સંત જો એના દ્વારે પધાર્યા હોય, ગામમાં પધાર્યા હોય, તેને જમવાનો આગ્રહ કરે ને એની સેવા શુશ્રુષા કરે, પણ પોતાને કોઈ સંતાન નહીં, પણ ક્યારેય એવી કોઈ આશાથી ભક્તિ કરતા નથી. બસ સંતોની સેવા કરવી, એની અંદર રાજીપો મેળવે છે. એકવાર હરતા ફરતા નારદજીની આવી ગયા. આ તો કેમ જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એમ દોડી દોડીને સેવા કરે છે. નારદજીને દયા આવી. એને પૂછ્યું કે ભાઈ કાંઈ સકામ ભાવથી સેવા કરો છો, કે આમ તો સંતોનો સેવા એ ફળદાયી કાયમને માટે હોય જ છે, પણ છતાંય અમારા ઘરની અંદર પારણું નથી બંધાણું, તો તમે ખાલી ભગવાન પાસેથી એટલું જાણી દો. હું માગતો નથી, ખાલી પ્રશ્ન પૂછું છું કે મારે આ જન્મની અંદર સંતાન પ્રાપ્તિ છે કે નથી, બસ એટલું મને તમે ભગવાન પાસેથી જાણી દો. એમેય ન કહેતા કે એને છોકરા દેજો, નહીં, ખાલી મને જાણી દો તો એ વિશેનો અમે જરાય સંશય કરીએ નહીં. નારદ મુનિ તો અહીંયાથી અંતર ધ્યાન થયા ને ભગવાનના દરબારમાં પ્રગટ થયા કે ભાઈ ફલાણો દેશ, ફલાણું રાજ્ય, ફલાણા ગામની અંદર આ નામનો શેઠ, એના આ જન્મની અંદર કોઈ સંતાન પ્રાપ્તિ છે કે નહીં, ખાલી બસ ભગવાન એટલું જ મને જોઈ દો. ભગવાને કીધું કે આ જન્મ નહીં, 7 જન્મ સુધી એના કર્મ એવા છે કે એને સંતાન પ્રાપ્તિ નથી. એ કે કાંઈ વાંધો નહીં, એને કાંઈ માંગણી કરી નથી, એને તો ખાલી મને પૂછવાનું કીધું છે. વળી પાછા ત્યાંથી અંતર ધ્યાન થયા ને શેઠના ઘરમાં પ્રગટ થયા કે ભાઈ ભગવાન આવી રીતના વાત કર્યું છે કે ભાઈ આ જન્મ નહીં, 7 જન્મ સુધી તમને સંતાન પ્રાપ્તિ નથી. આ કે કાંઈ વાંધો નહીં, અમને અને મનની અંદર જરાય લેશ નથી, આ તો અમે એની પાછળ હવે ખોટા દુઃખી ન થઈએ, ભગવાનની ઈચ્છા નહીં હોય તમ તારે કાંઈ વાંધો નહીં. પણ થોડો સમય ગયો. આ તો ભાઈ ધર્મશાળી દંપતી છે, બંને ભક્તિશાળી છે. એક સાધુ ઓલખ જગાવતા જગાવતા એવા કે ભાઈ બહુ સુધા લगी है, कोई उसके वास्ते जो अगर 1 रोटी भेज दे ने तो 1 भेजे उसको 1 मिलेगा, 2 भेजे उसको 2 मिलेगा, 3 भेजे उसको 3 मिलेगा, 4 भेजे उसको 4 मिलेगा. શેઠાણી સમજી ગયા કે કોઈ સામાન્ય સાધુ નથી હાઈ લાવતા હો. પોતે મેળી ઉપર બેસીને કઈ ગ્રહ કાર્ય કરતા હતા કે મહારાજ ઉભા રહ્યો, તમને કઈ ભોગ ધરાવવાની ઈચ્છા હોય તો અમે ધરાવીએ. કે અરે બહુ સુધા લગી હે માતાજી, જરૂર સે કરીએ. માળીએ તો ભાઈ છેડો કાંઈ બાંધી અને રોટલી નીચે જવા દીધી. ભગવાનને ખબર નહીં શું દયા આવી કે હજી માળે મૈયા અભી થોડી સી સુધા લગી, 1 ઓર ભેજ દો. બીજી મોકલાવી, 2 રોટલી ખાઈ ગયા કે હજી ઓર સુધા લગી હે. ત્રીજી મોકલાવી, ચોથી મોકલી કે બસ મૈયા અભી સાધુ તૃપ્ત હો ગયા. વળી પાછો થોડો સમય ગયો ને નારદ મુનિ હરતા ફરતા આવ્યા અને આવીને જોવે તો શેઠનું ગામ આવ્યું કે અરે વાહ, ફલાણા શેઠ બહુ દયાળુ, બહુ ભક્તિશાળી, હાલો ને એની હું જરાક ખબર અંતર તો લઈ આવું, કેવી ભક્તિ કરી છે, શું સેવા શુશ્રુષા કરે છે. ઘરે આવીને જોવે તો એક છોકરાએ પાણી પાયું, બીજા છોકરાએ પૂજન કર્યું, ત્રીજા છોકરાએ ચા પાણી પીવડાવ્યા. ચોથો છોકરો કે હજી કઈ સેવા હોય તો બોલો. નારદ મુનિ તો મૂંઝાઈ ગયા કે ભાઈ શેઠ આ છોકરા કોના છે? કે ભલે મારી પ્રારબ્ધની અંદર આ સંતાન નહોતા, પણ તમારા સંતોના ચરણ, આહા, એની સેવના કરવાથી, તમારી દ્રષ્ટિ લાગવાથી, તમારા ચરણ કમરની રજ અમારા ઘરમાં પરવાથી ભગવાન 4 દીકરા થયા. નારદ મુનિને તો આમ અગ્નિ લાગી કે ભાઈ ભગવાન આવું શું કામ કરતા હશે? ઘણીવાર મૃત્યુ લોકની અંદર મને ભગવાન ભોઠો પાડવાનું કામ કરે છે. મેં ક્યાંની પાસેથી કઈ લાંચ રૂશ્વત માંગી હતી કે ભાઈ તારું કામ હું ભગવાન પાસે કરાવી દઉં તો મને કંઈક વચ્ચેથી મળવાનું છે. અહીંયા તો બહુ રાજીપો વ્યક્ત કરીને સીધા ભગવાનના દરબારની અંદર ગયા ને ધુઆ ફુઆ થતા આવે. ઘણીવાર ભગવાન મને ખોટું લગાડે છે ને મને ખોટો પાડે છે ને એવો વળી એને શું ધખારો હોય છે ને એને કોઈ કહેવા વાળું નથી, એટલે ને આ વખતે હું એને કહી દઉં. ભગવાન જોવે કે ગાડી ગરમ આવે છે, તેલ ગરમ હોય ને ત્યારે ક્યારેય હાથ નાખવો, 2 પક્ષોએ ખાસ ધ્યાન રાખવું. તેલ ગરમ હોય ત્યારે હાથ નાખવો. એક કદાચ ક્રોધી થતું હોય બીજા એ શાંત રહી જવું, બીજું ક્રોધી થતું હોય તો પેલા એ શાંત થઈ જવું. બસ આને સંસારની સમજણ કહેવાય. ભગવાનને તો કેમ જાણે પેટ પીડું ઉપડી હોય એમ સિંહાસન ઉપરથી નીચે પડીને મેંડા આડોટવા અને કેવા મેંડા કે ભાઈ પેટ પીડ બહુ ઉપડી છે, પેટમાં એટલી બધી પીડા છે કે રહેવાતું નથી.
નારદજી તો દોડીને ગયા કે ભાઈ કાંઈ તમે કહો તો કોઈ ડૉક્ટરને બોલાવી, કોઈ વૈદ્યને બોલાવી, કોઈ ઋષિને બોલાવી. વૈદ્યને બોલાવ્યા. એ વૈદ્ય કે ભાઈ આ ભગવાનનું દરદ છે, આ અમારા કાંઈ જાણવામાં ન આવે, એને જ પૂછો, આ એની કંઈક લીલા હોય, આમાં અમારું દવા કાંઈ કામ ન કરે. ભગવાન કે ભાઈ કોઈ જીવતા માણસનું જો કલેજું મળે ને તો મારી પેટ પીડ શાંત થાય. નારદ મુનિ કે ભગવાન હમણાં લઈ આવો, કારણ કે પોતાની પાસે જ નહોતું, નહીતર તો ન દઈ દે. ફરતા ફરતા બધા તીર્થોની અંદર જાય છે કે ભાઈ ભગવાનને માટે કલેજું જોઈ છે, ભગવાનને માટે કલેજું જોઈ છે, પણ એમ કલેજું કોઈ દેવું તો જોઈ ને. ટૂંકાણમાં વાત લઈએ. ફરતા ફરતા ઓલો જે મસ્ત ફકીર સાધુ હતો કે જેને ઓલી રોટલીવાળી વાત કરી હતી, એ અડતો ફરતો ચડી ગયો, અલગ જગાવતો જાય છે, ભગવાનના નામની જય બોલાવતો જાય છે. નારદ મુનિ કે એલા ખબર છે ભગવાનને પેટ પીડું ઉપડી છે. એ કે ભાઈ તમે ન્યાના સંદેશા અહીંયા લઈ આવો, અમને થોડી કાંઈ ખબર હોય. ભગવાનને પેટ પીડું ઉપડી છે અને કોઈ જીવતા માણસનું કલેજું જો મળે ને તો થાય. એટલું બોલ્યા અને સીધો છરો પોતાના છાતી ઉપર ફેરવી દીધો કે ભગવાન હાટું દેહ છોડાતો હોય તો એનાથી મોટું વધારે મંગલકારી મૃત્યુ શું કહેવાય. એ તો નારદ મુનિ તો કલેજું લઈને જ્ઞાન ભગવાનને છાતી અડાડ્યું ને સારું થઈ ગયું ને ભગવાને કીધું જેનું હોય એને પાછું દઈ દો ને એને સજીવન કરી દો ને. પછી નારદ મુનિ પાછા દરબારની અંદર આવ્યા. દરબારની અંદર આવીને કહે ભગવાન તમે ઘણીવાર મૃત્યુલોકમાં મને આવો ખોટો શું કામ પાડો છો? મેં ક્યાં કાંઈ લાંચ રૂશ્વત એની પાસેથી લઈને તમારી પાસેનો પ્રશ્ન મૂક્યો હતો? ફલાણા શેઠને તમે કીધું 7 જન્મ સુધી દીકરા નથી, ને ભગવાન હું ગયો 4 દીકરા, એકે પાણી પાયું, ને કે ચા પાયો, ને કે સેવા સુસુપા કરી, ને કે પૂજન અર્ચન કર્યું, 4 દીકરા આવ્યા ક્યાંથી? કે ખરેખર નારદ મુનિ મેં નથી દીધા. તો નારદ મુનિ કે તમારા સિવાય ભગવાન આ પૃથ્વીનો લેખો જોખો કરે છે કોણ? તમારી સિવાનો કોણ ઈશ્વર છે? કે નારદ મુનિ જેને કલેજા દીધા છે ને એને જ દીકરા દીધા છે. ઈશ્વરના નામ ઉપર જે કલેજા પોતાનો જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર છે ને, ભગવાન કે ઈ રેખ ઉપર મેખ મારી શકે છે. ખરેખર સંચિત કર્મો એમનેમ બળી શકતા નથી, પણ જો આવા સદગુરુ કોઈ મહાજ્ઞાની મળે ને, મહાજ્ઞાની એટલે કેવા? આત્મા ઈ પરમાત્મા છે, એ સામાન્ય જ્ઞાન છે. દાદાશ્રી કહેતા પણ ઈ મારું સ્વરૂપ છે ને ઈ મહાજ્ઞાન છે. અને આવું મહાજ્ઞાન ઓળખાવનારા સંતો આપણને મળ્યા છે. એટલે આપણા કદાચ કર્મ એટલા સારા હોય તો જ આવા કોઈ સંતોનો ભેટો થાય આપણને. બાકી 4 આંખ થાવી અઘરી છે. તો સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. પૂર્વે કરેલા આ દેહના એકઠા કરેલા કર્મ સંચિત કહેવાય, વર્તમાને થતા કર્મો ક્રિયમાણ કહેવાય. પૂર્વે આપણે કોઈ કરેલા હોય, જે કર્મનો ભોગવટો આપણને મળ્યો ન હોય, કર્મ કરવાનું મેં પહેલાં વાત કરી હતી કે ભાઈ ઘણા કર્મો સમયાંતરે ફળ આપે છે. ખેડૂત બી વાવે તો કાંઈ તરત જ એને ફળ મળતું 90 દિવસે મળે ને 120 દિવસે, જેવી પાક ઉતરવાની જેટલી એનો સમયગાળો લાગતો એવી રીતના. એમ ઘણા બધા કર્મો આપણાથી એવા થઈ જાય છે કે તરત જ એનો ભોગવટો આપણને મળતો. કોઈ 10 વર્ષે, કોઈ 20 વર્ષે, કોઈ 40 વર્ષે, કોઈ 80 વર્ષે, કોઈ 100 વર્ષે ને કોઈ આવતા જન્મની અંદર મળે છે. જન્માંતરો સુધી આ સંચયરૂપી કોઠી આપણા કર્મને સાચવીને રહે છે. અને જ્યારે જ્યારે આપણું એવું કોઈ પુણ્ય આવ્યું હોય, જ્યારે જ્યારે એવો કોઈ સમયગાળો આવ્યો હોય, ત્યારે એ કર્મ પોતાનો ભોગવટો લેવા માટે આવે છે. અને એ આધારે આપણા જીવનની અંદર સુખ કે દુઃખ એ સંચિત કર્મના બળે કરીને જ આવે છે. સંચિત કર્મના ભોગવટા રૂપે ક્યારેક સુખ મળે છે અને ક્યારેક આપણને દુઃખ મળે છે. પણ દાદાશ્રી કહે છે કે આનો નાશ કરી દેવો હોય તો, સંચિત કર્મની કોઠીને આપણે સાવ બાળીને ખાખ કરી નાખવી હોય તો, યાદ રાખજો પૂર્વે કરેલા કર્મો આપણે સુધારી શકીએ છીએ, કદાચ બાળી શકીએ છીએ, પણ આવતા કર્મનું શું કરવું? વળતો આપણને મનુષ્યનો દેહ મળે ન મળે, કેવી સાધન સગવડતાવાળો મળે, કેવા ધર્મ દંપતીને ત્યાં મળે કે બીજે ક્યાંય મળે, એ જો કોઈને પૂછવું ન હોય તો તમે તમારા જીવનની અંદર તપાસી લો. અત્યારે તમે જેવું વાવો છો એવું તમે લણશો. જો અત્યારે સારું વાવો છો તો ભવિષ્યની અંદર સારું લણશો. આપણું ભવિષ્ય કેવું હોય છે, આપણા આવતા જન્મારા કેવા હશે, એ કોઈને પૂછવાની જરૂર નથી. આપણા મનને પૂછી લ્યો. પૂછી જો તારા મનને માપ પાપ, ઈ કાઢી દેશે તને સાચે સાચું માપ.
જો આપણે ભવિષ્યને સુધારવું હોય તો વર્તમાનના ક્રિયમાણ કર્મો સુધારવાની જરૂર છે, અને એ કેવળ હરિભજન થકી જ થઈ શકે છે. પૂર્વે કરેલા કર્મ હરિભજન થકી ન છૂટે તો એ કાર્ય કોણ કરશે? તો વર્તમાનના કાર્યોને સુધારી લેવાને પૂર્વે કરેલા કર્મોને બાળવા હોય તો સંતો મહાપુરુષો આપણે જોઈથી આપણે જેમ પાંચ ભૂતનો દેહ, એને પાંચ ભૂતનો દેહ, એ પણ સંસાર વ્યવહારના કાર્યો કરે છે, આપણે કાર્યો કરી છીએ. તો આપણને કર્મોના બંધન લાગે છે અને સંતો મહાપુરુષોને શું કામ નથી લાગતા? એ વળી એવી કઈ સમજણથી જીવન જીવી રહ્યા છે કે એને કર્મનો ભોગવટો જરાય દેવો પડતો નથી. સંચિત ક્રિયમાણ પાપ કર્મો બ્રહ્મ જ્ઞાની ના જે હોય, બ્રહ્મ જ્ઞાની ના જે હોય. સંચિત ક્રિયમાણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાની ના જે હોય, બ્રહ્મ જ્ઞાની ના જે હોય. નિંદા કરનારા પાપ કર્મ લે, નિંદા કરનારા પાપ કર્મ લે, પુણ્ય સેવક લઈ જાય, પુણ્ય સેવક લઈ જાય. સંચિત ક્રિયમાણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની, સદગુરુ મળે મહાજ્ઞાની. તો આવા બ્રહ્મજ્ઞાની પુરુષો હોય છે એને કેમ કર્મનો ભોગવટો લાગતો નથી? કારણ કે આપણે સંતોના જીવનની અંદર જોયું, નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી જે અંતર રાખે એના તો ફોગટ ફેરા ઠાલા. તો નરસિંહ મહેતા એ તો ચોખવટ પાડો કે હળવું કર્મ છે તો ભારે કર્મ હોય ને. ભાઈ જેનો ભોગવટો તમારે દેવો પડે એ ભારે કર્મ છે, ને જેના અંદર કાંઈ આપણને કર્મનો બોજો નથી લાગતો એ હળવું કર્મ છે. આને જાર અને નિજાર કર્મ કહેવામાં આવે છે કે દેહ ઇન્દ્રિયોના વ્યવહારથી જે કાર્યો કરવામાં આવે એને જાર કર્મ કહેવાય. અને કેવળ જેની અંદર કાંઈ દેહ ઇન્દ્રિયોના વ્યવહારો લાગુ પડતા નથી, એની જરૂર પડતી નથી, કેવળ તમે શ્વાસાની સહાયથી જે સ્મરણ કરો છો એ નિજાર કર્મ છે. એટલે આ ધર્મને નિજાર ધર્મ કહેવામાં આવે છે. તો સંચિત ક્રિયમાણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાનીના જે હોય, તો બ્રહ્મ જ્ઞાનીને પાપ પુણ્ય લાગે? શું એને સંચિત રૂપી કોઠીની અંદર એવા પાપ કર્મો પડેલા હશે કે ભાઈ જરૂર પડેલા હોય? વિચાર તો કરો. મનુષ્ય માત્રને બધા સમાજને ખબર છે કે ભાઈ વાલ્યો છે, વાલ્મીક ઋષિ છે, એ પહેલેથી કાંઈ જન્મથી ઋષિ નહોતા, જન્મથી કાંઈ સત્કર્મો નહોતા કરતા. વાલ્યો લૂંટારો કહેવાતો હતો, લૂંટ કરીને પોતાનું ભોજન, પોતાનું પેટ ભરતો હતો, ઘરના વ્યવહારો ચલાવતો હતો. પણ ખાલી એક નારદ મુનિ સંતનું મળવું થઈ ગયું તો બધા કર્મો બળી ગયા કે ન બળી ગયા? અજામેલ જોવો, જેસલ જોવો, શું પહેલેથી કાંઈ સત્કર્મો કરતા હતા? પૂર્વે કરેલા કર્મના બદલા રૂપે એ ઘણા નઠારા કર્મ કરતા હતા, પણ સદગુરુ સંતનું ભેટો થઈ ગયો, આ નિજાર ધર્મની સમજણ આપી દીધી, અને આ નિજાર ધર્મની ભક્તિ કરતા કરતા બધા પૂર્વના કાર્યો કર્મો બધા બળી ગયા છે. તો કદાચ જો આવા કોઈ કર્મ હોય, કદાચ જો આવા કોઈ પાપ કર્મ બ્રહ્મજ્ઞાનીના હોય તો એને ક્યારેય ભોગવટો લાગતો? શું કામ નથી લાગતો? કારણ કે નિંદા કરનાર પાપ કર્મ લે અને પુણ્ય સેવક લઈ જાય. ઘણી વાર આપણને એમ થાય કે જો ભાઈ આટલા બધા કર્મો કરવાથી કર્મનો ભોગવટો લાગતો હોય, કર્મના બદલા દેવા પડતા હોય, હવેથી કર્મ જ નથી કરવા. પણ એમ ન ચાલે. કર્મ કર્યા વગર આપણે જીવી જ ન શકીએ. ભગવાને પણ વાત કરેલી છે કે ભાઈ હે અર્જુન, તું કર્મ કર,
કર્મ નહીં કરતો તું ભિખારી બની જઈશ. કારણ કે સાવ પરાધીનતા આવી જાય ને. કોઈ પણ કર્મ ન કરો એ પરાધીનતા જ આવી ગઈ કહેવાય ને. તમારે ખાવું શું, પીવું શું, દેહના વ્યવહારો તો કરવા કે નહીં. પણ કર્મ મારે આધીન થઈને કરતો જા, તો તને એનો ભોગવટો નહીં લાગે. કર્મનું ફળ પહેલેથી મને સોંપી દે ને પછી કર્મ કર, પછી તમારે શું વાંધો. એ ધંધો કરવો પણ ધણીના નામે, તો આપણી ઉપર કાંઈ એનો બોજો લાગતો નથી. સંતો મહાપુરુષો આવડા ભગીરથ કાર્યો કરે છે, પણ એને કાંઈ ભગીરથ કાર્યોનો ક્યારેય બંધન લાગતું, એ કર્મનો ક્યારેય એને બોજો લાગતો નથી. શું કામ? કારણ કે નિંદા કરનાર પાપ કર્મ લે અને પુણ્ય સેવક લઈ જાય. કોઈ આવો મોટો મેળાવડો કર્યો હોય, સંત સમાગમ સત્સંગનો કાર્યક્રમ કોઈ સંત મહાપુરુષે પોતે રાખેલો હોય, તો એને ક્યારેય એનો કાંઈ પાપ કે પુણ્ય લાગતું નથી. હજારો લોકો આવે, આ જ્ઞાન ગંગાનો રસપાન કરે, એ પુણ્ય મળ્યું. ભોજન આહાર કરે, પ્રસાદી લે, એ પુણ્ય મળ્યું. એ પુણ્ય કોને મળે છે? સંતો કહે છે અમારે તો પુણ્ય નથી જોતું ને પાપય નથી જોતું. પછી કોઈ આટલા બધા હજારો માણસો હાલીને આવ્યા હોય, ગાડીમાં આવ્યા હોય, બસમાં આવ્યા હોય, કોઈ વાહન લઈને આવ્યા હોય, એની નીચે હાલીને આવ્યા હોય કે કાંઈ વાહનમાં આવ્યા હોય, તો વાહન નીચે કંઈ કીડી મકોડી કચરાઈ ગઈ હોય, રસોડાની અંદર અગ્નિ જલતો હોય, એની અંદર કોઈ જીવ બળીને મરી ગયા હોય, તો આ પાપ કર્મ કોણ લઈ જાય છે? સંતો તો એમ કહે છે કે ભાઈ અમારે પાપે નથી જોતું ને પુણ્ય નથી જોતું. તો આ પાપને પુણ્ય લઈ કોણ જાય છે? કોના ખાતે ચડાવવા? તો નિંદા કરનારા પાપ કર્મ લઈ જાય છે અને સેવા કરનારા પુણ્ય ફળ લઈ જાય છે. ના તો ભાઈ ભામ ભેગી કરી છે ને હવે હાઈ જુદી બધાય ખોટા દેકારો કરશે ને એ બધાય પાછા મળીને ભેગા જમશે ને આવું કરશે ને તેવું કરશે ને આવા છે ને તેવા છે ને ફલાણા છે ને ઢીકણા છે, આવી રીતના નિંદા કરે છે. એ પાપ કર્મ લઈ જાય છે. અને ભાઈ બહુ મોટું સારું કાર્ય કર્યું છે ને ભાઈ જ્ઞાન ગંગાની રેલમ છેલમ થાશે ને પ્રસાદની તો શું વાત કરવી. પ્રસાદમાં પણ એટલો આનંદ મળે છે. આવે શુદ્ધ ભાવો કરે છે અને સેવા કરે છે, એ પુણ્ય લઈ જાય છે. યાદ રાખજો કે ભાઈ આપણે ત્યાં શ્વાન પાડેલું, કૂતરું પાડેલું હોય, એને તમે લોઢાની સાંકળે બાંધો કે પછી પ્યોર ગોલ્ડ 24 કેરેટ સોનાની સાંકળ બાંધો, એને શું ફરક પડવાનો? સંતો મહાપુરુષો એમ કેમ કહે છે કે ભાઈ અમારે પાપ કર્મય નથી જોતા ને અમારે પુણ્ય કર્મય નથી જોતા? કારણ કે એને ખબર છે કે પાપ કર્મ છે એ લોઢાની સાંકળ છે અને પુણ્ય કર્મ છે એ સોનાની સાંકળ છે. સાંકળનો ફંદો તો માથે જ છે. જપ તપ અરુ પુણ્ય દાન કરે, કર્મ કરે તેવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. જ્યાં સુધી આત્મ સ્વરૂપનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી મોક્ષ પદ આપણને મળનાર નથી. ભલે તમે કાંઈ સત્કર્મ કરો એની ના નથી, પણ એક ભાવના ફેરે એના કર્મના ફળની અંદર ફેરફાર થઈ જાય છે. જો તમે અહમથી કરતા હોય તો એનો એ રીતે ભોગવટો દેવો પડે. અને હું કહું ભોગવટો દેવો પડે તો એ ક્યાં દેહે દેવો પડે એનું નક્કીપણું છે ખરું? જપ તપરુ પુણ્ય દાન કરે, કર્મ કરે, એવા ફળ જરૂર મળશે, પણ ક્યાં દેહે ફળ મળશે એ નક્કી છે? આપણે ઘણી વાર જોતા હોય કોઈ એવા કૂતરાને કોઈ મોટા શેઠને ત્યાં પાડેલા હોય, તે એસીમાં રહેવાનું ને ફરવા હાટું સ્પેશિયલ ગાડી હોય ને આપણે ન ખાતા હોય એવા એને ભોજન ધરાતા હોય ને પોતે ખાતો હોય ને હરતો હોય ને ફરતો હોય ને એવી કોઈ ગાયું હોય તો ગૌશાળાની અંદર સારા શેઠને ત્યાં હોય, ગૌશાળાની અંદર હોય, ઉપર પંખા ફરતા હોય, વાવાસીદું કાયમ થતું હોય, એની દેખભાળ રખાતી હોય, બીમાર પડ્યા હોય તો ડૉક્ટર બોલાવી દેવાતા હોય. આ બધાય કર્મના ભોગવટા છે. ગાયું તો છે ઘણી જગ્યાએ છે, પણ દેખભાળની અંદર ફેર છે. બાપા ઘણી વાર સત્સંગમાં કહે ને કે ભાઈ ભગવાનને કહી ગાયું કરને, કદાચ એવા કર્મા હોય ને ભેંસું કરને તો સૌરાષ્ટ્ર બાજુની કરજો, ગુજરાત બાજુની નહીં. ઘણા સમય પહેલાં ગુજરાત બાજુ ક્યાંક સત્સંગમાં જવાનું થયું તો કહેતા હતા કે ભાઈ બે બાજુ આમ ખીપા ખોડેલા હોય, એની અંદર આમ કેમ માણા ફિટ થઈ જાય ને આપણે ઊભું રહે લિફ્ટની અંદર કેમ માણસો હમાઈ જાય ને એમ ગાયની બે બાજુ ખીપા ખોડેલા હોય, એની અંદર જ ઊભું રહેવાનું. ઓલો છાણ કરે કે મૂત્ર કરે તો એક બાજુ થઈને હાલ્યું જાય, બહુ બગાડ થાય. હલવાનોય એને અવકાશ દેવામાં આવતો. આ બધા કર્મના ભોગવટા છે.
આપણે બંધાઈને બંધુઈ રહેવાનું, આપણે ખાવાનું દઈ તો ખાવાનું, આપણે ખીલો છોડી ત્યારે એ પાણી પીવા જાય. આ બધા કર્મના ભોગવાટા છે. અત્યારે ભલે કર્મ કરવામાં આપણે આઝાદ છીએ, પણ જ્યારે એનો ભોગવટો દેવો છે ને ત્યારે પરતંત્રપણું છે. ત્યારે આપણે આઝાદ નથી. તો કોઈ પણ કર્મ કરતું હોય એટલે આના ઉપરથી એ પણ સમજવું કે કોઈ પણ સત્કર્મ કરતું હોય તો એની નિંદા ન કરાય. હું કહું જઈને આપણે સેવા સુસુપા ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, મનની અંદર સારા ભાવ તો કરીએ કે નહીં. તો સંતો મહાપુરુષો તો એમ કહે છે કે મારે પાપ કર્મ નથી જોતું, પુણ્ય કર્મ પણ નથી જોતું, પોતે સાવ એમનેમ હળવા રહે છે. નરસિંહ મહેતાએ જે કીધું દાદાશ્રી એમ જ કહે છે કે જો હળવું રહેવું હોય તો આવી રીતના રહેવાય, આવી રીતના કાર્ય કરાય કે ભાઈ આપણે આનો કાંઈ ભોગવટો જોતો. આપણે કોઈ પણ યજ્ઞ યગાદી કર્યા હોય તો છેલ્લે ગોર મહારાજ આપણા હાથમાં પાણી લેવડાવે, આચમની મુકાવે અને છેલ્લે શું બોલે છે? કૃષ્ણાર પરમસ્તુ. જે કાંઈ પણ આપણે આમાંથી જે કાંઈ પણ આપણને પુણ્ય મળ્યું છે એ બધું અમે કૃષ્ણને સમર્પણ કરીએ છીએ. તો ગરધણી કેમ પ્રશ્ન નથી પૂછતા કે ભાઈ ખર્ચો મેં કર્યો અને બધો આનો જે ભોગવટો કે ફળવો એ ભગવાનને દઈ દેવાનો, કે ભાઈ ભગવાનની દયાથી જ આપણને આ કરવાની પ્રેરણા મળી છે. ઈ ન હોય, ઈ પ્રેરણા ન કરે તો ખરેખર આપણે એક સત્કર્મ કરી શકતા નથી. તો નિંદા કરનાર પાપ કર્મ લે, પુણ્ય સેવક લઈ જાય. સંતો મહાપુરુષો ક્યારે આ કર્મની રેટમાળની અંદર આવતા નથી. શું કામ નથી આવતા? દેહધારીને પાપ પુણ્ય છે, ભલે હોય આત્મજ્ઞાની, ભલે હોય આત્મજ્ઞાની. દેહધારીને પાપ પુણ્ય છે, ભલે હોય આત્મજ્ઞાની, ભલે હોય આત્મજ્ઞાની. દેહપણું જેને નથી દિલમાં, દેહપણું જેને નથી દિલમાં, તે કરતા ભોગતા નહીં, તે કરતા ભોગતા નહીં. સંચિત ક્રિયમાણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની, સદગુરુ મળે મહાજ્ઞાની. ભાઈ કર્મ કરો તો એનો ભોગવટો તો કોઈ પણને લાગે છે. તમે આત્મજ્ઞાની હોય તો પણ તમને લાગે છે. આપણને ખબર છે કે ભારતની અંદર જે કાયદો છે, જે સંવિધાન છે, એ બધાને લાગુ પડે છે. ભલે તમે ગમે એવી કક્ષાએ, છેલ્લે ક્યાં સુધી કે આ દેશના સર્વોચ્ચ નાગરિક પદ જેને કહેવાય રાષ્ટ્રપતિ, તો એને પણ કાયદો લાગુ પડે. એ જો નો પાર્કિંગમાં પાર્કિંગ કરે તો એને દંડ ભરવો પડે. પણ આવી રીતના મનુષ્ય માત્રને કર્મનો ભોગવટો દેવો પડે છે. ભલે આપણે આ કર્મના કાયદાને જાણતા હોય, ભલે આપણને આત્મજ્ઞાન થયેલું હોય, ઈશ્વરના પૂર્ણતાનો અનુભવ આપણને આ સદેહે થઈ ગયો હોય, છતાંય આટલું આત્મજ્ઞાન હોવા છતાંય કર્મ બંધન તો બધાયને રહે જ છે. તો દેહધારીને પાપ પુણ્ય છે, ભલે હોય આત્મજ્ઞાની. આમાંથી બચી જવું હોય તો દેહપણું જેને નથી દિલમાં, તે કરતા ભોગતા નહીં. શું કામ? કારણ કે એ સમજે છે, એ જાણે છે કે આ બધું તો પ્રારબ્ધ આધીન થઈ રહ્યું છે. અત્યારે આપણને સુખ આવે, આપણે રાજી થઈ જઈએ, આપણે દયા ગણવા માંડી. કોઈ એવું હોય તો પોતાની જાતને મોટો માનવા માંડે, મહાન ગણવા માંડે. એટલે ભાઈ મારી બુદ્ધિથી, મારી હોશિયારીથી, મારી આવડતથી આ સુખના સાધનો મેં ભેગા કર્યા છે. પણ વિચાર કરો, તમારી અંદર, તમારા પ્રારબ્ધની અંદર આ સુખ હતું તો તમને આ મળેલું છે. બાકી કદાચ
બહુ બુદ્ધિશાળી બહુ બુદ્ધિશાળી બહુ બુદ્ધિશાળી કહેવાતા હોય ને એ ખાલી એક નાની એવી ભૂલને કારણે સાવ પડી જાય છે. શું કામ? એ પછી તો અફસોસ કરતા હોય કે ભાઈ આટલી મારી મોટી બુદ્ધિ છતાંય મને ખબર નહીં, ત્યારે એવો વિચાર આવ્યો ને કે મેં આ કામ કરી નાખ્યું ને હવે બધું ધૂળધાણી થઈ ગયું. આ કર્મનો બદલો છે, કારણ કે દેહધારીને પાપ પુણ્ય છે. ભલે હોય આત્મજ્ઞાની. દાદાશ્રી ઘણીવાર કહેતા કે ભાઈ તમ તારે સત્સંગ ઓછો થાય તો કાંઈ વાંધો નહીં, પણ બીડીની ફૂંક જેટલોય કુસંગ કરવો નહીં. કારણ કે સત્સંગની અસર થતા ખરેખર થોડીક વાર લાગે છે, કારણ કે મનને ગમતું નથી. મનને તો વિષયો વાલા છે, આ સત્સંગ એટલો વાલો નથી. સત્સંગની અસર થતા મનને વાર લાગે છે, પણ કુસંગ તો તરત જ અસર કરી જાય છે. આપણને ખબર છે, કોઈ સફેદ રંગનું કાપડ હોય એને અંદર મેલ ચડેલો હોય તો ધોતા કેટલી વાર લાગે. તમે પહેલા પાણીમાં પલાળી રાખો ને પછી સાબુ લગાડો ને પાવડર લગાડો ને પછી બ્રશથી ઘસો, એમ ન જાય થોડોક પછાડો થોડોક ઘસો ત્યારે માંડ માંડ નીકળે છે ને. પણ એ જ આપણે કાપડની અંદર જો આપણે ડાઘા પાડવા હોય તો કેટલી વાર લાગે. ખાલી આ કાળી સાઈની અંદર હાથ બોડીને હાથ મૂકો, મૂકીને હું કહું લઈ લ્યો તો એની છાપ પડી જાય છે કે નહીં? એમ કુસંગની અસર તરત જ મન ઉપર પડી જાય છે. માટે દાદાશ્રી કહેતા કે ભાઈ બીડીની ફૂંક જેટલો પણ આપણે કુસંગ કરવો, બીડીની ફૂંક જેટલો એટલે એક શ્વાસ પણ આપણે એવાની સાથે બેસવું, મનને એક શ્વાસ પણ વિષય ન દેવો. કારણ કે મનનું તો એવું છે કે ભાઈ જો એ ધારે તો જગતની અંદર આપણે ફજેતો કરાવી શકે છે, અને એ ધારે તો ઈશ્વર સ્વરૂપને પણ મેળવી શકે છે. ભાગવતની અંદર શોભરી ઋષિની કથા આવે છે. પોતે જળની નીચે તળિયે બેસીને પોતે સમાધિ લગાવીને બેઠા હતા. ખાલી એકવાર મત્સ્યનો ભોગ જોયો અને પછી મનની અંદર વિષય ભોગવવાની લાલસા જાગી. બહાર આવીને બહુ મોટો સંસાર રચાવ્યો, બહુ પુત્ર પુત્રાદિ કર્યા, સંસારના વૈભવો ભોગવે છે. ઘણા બધા વર્ષો પછી પોતાની આંખ ઉઘડી કે ભાઈ શું કરવાનું હતું ને શું કરી બેઠો. વિચાર તો કરો, પાણીની ઉપર આપણે, હું તો કહું જમીન ઉપર આપણે બરોબર સમાધિ લગાવી નથી શકતા, આ પાણીના તળિયે બેહીને સમાધિ લગાવતા હતા. કેવડી કમાઈ કહેવાય. પણ છતાંય એકવાર કુસંગનો સહારો એના મનની અંદર પગ પેસારો કરી ગયો તો કેવડા વર્ષોની ધૂળધાણી બોલી ગઈ ને. માટે ક્યારેય પણ કુસંગનો સહારો દાદાશ્રી કે કરવો નહીં. દેહધારીને પાપ પુણ્ય છે, ભલે હોય આત્મજ્ઞાની. દેહપણું જેને નથી દિલમાં તે કરતા ભોગતા નાહી. કડી કાળમાં ઉત્તમ સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય, અનુરાગી થઈને વર્તે જગતમાં તો એની બંધન મુક્તિ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. ચેત સમજ મન રામ ભજન કર, ભજન કૈરે ભય જાય. ભજન કૈરે દુઃખ જાય, રામને સિદ્ધને ભૂલી જાય. ભલે આપણે સેવા કાર્ય કરીએ, કોઈ પણ કાર્ય કરે, પણ એની અંદર અહમતાથી કામ કરવાનું નથી. જો અહમ કરશો તો એ તમારી ઉપર એનો બોજો લાગશે. ઘણા અહમથી સેવા કરતા હોય તો એના ફળની અંદર એ ફરક પડે છે. ઉગારામ દાદાના જીવનનો પ્રસંગ છે. વેરાવળની અંદર દાદાના પધરામણા થયા છે. ત્યાં કોઈ બહુ મોટા શેઠ કે જેને કંઈ એમ કહીએ કે ભાઈ સુખ વૈલાસ ભોગવોના કાંઈ કમીના નહોતા, એને એટલો બધો એના ખરાબ દિવસો આવ્યા કે પોતે એક મુનિમને, પોતે એક શેઠને ત્યાં મુનિમ તરીકે કામ કરવા માંડ્યા. તો એને કીધું કે ભાઈ દાદાશ્રી, ક્યારેય સત્કર્મ કરતા પણ આપણને એનો બાદ લાગે કે નહીં? દાદાશ્રી કે લાગે, પણ કોને ન્યા કોને માટે સત્કર્મ કરો છો, કે એવા ભાવથી કરો છો, એનાથી ફળમાં ફરક પડે છે. એને પછી ચોખવટથી વાત કરી કે ભાઈ અમે વણિક છીએ, બહુ અમે દાન ધનનું પુણ્ય કરતા, એવી રીતના કરતા કે અમારા પજોષણ હાલે એટલે અહિંસામાં અમે માનીએ. એટલે એટલી વાર અમે બંદર ઉપર કોઈને માછીમારી પણ ન કરવા દેતા. બંદરે ઊભા રહીએ, ત્યાં કોઈને માછીમારી કરવા આવે એટલે કે ભાઈ માછીમારી બંધ છે. કે ભાઈ તમે કયો બંધ છે, પજોષણ ભલે તમારે રહે પણ અમારી રોજી રોટી છે, આ નહીં કરીએ તો અમારા છોકરાઓ શેના ખાશે? એટલે કે અમે એને ભાઈ આજનું જેટલી મજૂરી તારી મળતી હોય, તને જેટલો એમાંથી લાભ પૈસાનો મળતો એટલા અમે તને અત્યારે આપી દે, તારે તમ તારે ઝાડે નાખવી જ નહીં. આવી રીતના જેટલા દિવસ અમારા પજોષણ ચાલતા હોય એટલા દિવસ અમે ક્યારેય માછીમારી કોઈને કરવા ન દેતા. છતાં અમારા જીવનની અંદર આવી પડતી આવી.
ત્યારે દાદાશ્રીએ કીધું કે ભાઈ ક્યું ઓલી કહેવત છે, ચોરને જમાડે ચૂરમા તો હાલતા બાળે કામ, સંતને જમાડે ચૂરમા તો લે 68 તીરથમાં નામ, ચોરને જમાડે ચૂરમા તો હાલતા બાળે ગામ. એટલે શાસ્ત્રોની અંદર પણ સુપાત્રે દાન કહેવામાં આવ્યું છે, એનું ફળ દેવામાં આવ્યું છે. દાદાશ્રી કહે છે કે ભાઈ આપણે આ જગતના કરતા નિયંતા થોડા છીએ, એ તો ભાઈ પોતાના કર્મો છે પોતે ભોગવવા પડશે, આપણે વચમાં ધણીપણું શું કામ સ્વીકાર્યું? તમે જેટલા દિવસ એ માછીમારી બંધ કરાવી તો એ કઈ ઘરે બેહીને ભજન નહોતા કરતા, ભગવાનની માળા નહોતા ફેરવતા, એ ઝાડ હાંધતા હતા. આ ઝાડ તૂટી ગઈ છે ને, હવે હાંધી લઈએ, આ થોડીક આપણે કમાણી થઈ ગઈ છે ને, વળી પાછી આમાં હારી માછલીઓ આવશે. તમે જેટલો સમય એને આ ધન આપ્યું, એનો ખોરાક એને લીધો, એનું લોહી બન્યું, જ્યાં સુધી એ લોહી એના શરીરની અંદર રહ્યું, જેટલા કર્મો કર્યા એ પાપ કર્મ તમારા નામે ચડી ગયા. આપણે કોણ છીએ આ પૃથ્વીના કે કોઈ આ જગતના કરતા નિયંતા છીએ કે આપણે કોઈનો લેખો જોખો કરીએ? માટે દેહધારીને પાપ પુણ્ય છે ભલે હોય આત્મજ્ઞાની, દેહપણું જેને નથી દિલમાં તે કરતા ભોગતા નહીં. પેલા જ કીધું ઘડીકારમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય, પણ અનુરાગીપણાથી કરે ને તો બંધન મુક્તિ થાય, રાગીપણાથી નહીં. આવો સત્સંગ મેળાવડો કર્યો હોય, કોઈ ભાગવત કથા કરી હોય, અને ભલે હું કહું 3 ટાઈમ ચોખ્ખા ઘીનો માલ ખવડાવ્યો હોય, પણ એ અહમતાના ભાવે ન કર્યું હોય તો એનું ફળ મળે છે. બાકી ફળ મળે ખરું, પણ એના ફળમાં થોડોક ફેર પડી જાય છે. પછી એવું નથી કે અત્યારે આપણે કંઈ ન બોલી અને પાછળથી આપણે કોઈ બીજા પ્રસંગ કરતા હોય ને એની અંદર આપણે અહમતાથી બોલતા હોય તો ત્યારે એનો ભોગવટો લાગે જરૂર. બીજે કે એવો મેળાવડો થયો હોય, કાંઈ સપ્તાહનો પ્રસંગ આવ્યો હોય અને કાંઈક જમવામાં જરા કે આડાહવડું થયું એટલે તરત જ બોલે આમ કંઈ હોતા છે. આવા કંઈ આવી રીતના કંઈ થોડી ભાઈ ભક્તિ થાય છે, પૂછી લ્યો ગમે ને. આજથી 10 વર્ષ પહેલા અમે સપ્તાહ કરી હતી, 3 ટાઈમ ચોખા ઘીમાં ખવડાવ્યું હતું. વાહ ભાઈ વાહ, 10 વર્ષે દાટ વાળ્યો, 10 વર્ષ સુધી પુણ્ય ભેગું કર્યું હતું ને 10 વર્ષ પછી એનો દાટ વાળી દીધો. ધ્યાન રાખજો, અહમતા કરવાથી એનો ભોગવટો દેવો પડે છે. પેલા જ કીધું કે ભાઈ સોનાની સાંકળ છે ને લોઢાની સાંકળ છે, પણ સાંકળ ઈ તો સાંકળ તમારા ગળાની અંદર ફંદો તો લાગી જ ગયો છે. તો બ્રહ્મજ્ઞાની પુરુષો છે એને ખબર છે કે ભાઈ કોઈ પણ આપણને અત્યારે જીવનની અંદર સુખ દુઃખ થાય છે, અથવા તો કાંઈ પણ આપણે સત્કર્મો કરી રહ્યા છીએ, એની દયાથી એની કૃપાથી, જો એની કરુણા દ્રષ્ટિ હોય તો જ આપણે કરી શકીએ છીએ, બાકી કાંઈ થઈ શકે એમ નથી. પ્રારબ્ધથી આ દેહ બંધાણો તે ભોગવે મહાજ્ઞાની, તે ભોગવે મહાજ્ઞાની. પ્રારબ્ધથી આ દેહ બંધાણો તે ભોગવે મહાજ્ઞાની, તે ભોગવે મહાજ્ઞાની. દાસ લાભું પ્રારબ્ધ સુખ દુઃખ, દાસ લાભું પ્રારબ્ધ સુખ દુઃખ, દાસ લાભું પ્રારબ્ધ સુખ દુઃખ, તેહ તણાલ્યો જાણી, તેહ તણાલ્યો જાણી. સંચિત ક્રિયમાણ નાશ પામે તે ભોગવે મહાજ્ઞાની, તે ભોગવે મહાજ્ઞાની. દાદાશ્રી કહે છે કે ભાઈ આ પ્રારબ્ધના બધા ખેલ છે, પ્રારબ્ધે સુખ અને દુઃખ જીવનની અંદર આવે છે, એને ખાલી જાણી લ્યો ને તોય આમાંથી બહાર નીકળી જવાય એમ છે. પેલા જ કીધું
કે સંચિત અને ક્રિયમાણને સુધારી શકાય છે. તો સંચિતને ક્રિયમાણને સુધારવા માટે આપણે દેહની અંદર અહંતા રાખ્યા વગર જો કાંઈ પણ કાર્ય કરીએ તો આપણને એનો ભોગવટો લાગતો નથી. સંચિત ક્રિયામણ પ્રારબ્ધે આ દેહ બંધાયો તે ભોગવે મહાજ્ઞાની, દાસ લાભુ પ્રારબ્ધે સુખ દુઃખ તેહ તણાલ્યો જાણી. ક્રિયામાણ એટલે આ જીવનની અંદર જે કાંઈ પણ કર્મો થઈ રહ્યા છે એ પૂર્વે કરેલા કર્મનો ભોગવટો છે. પહેલાં જ કીધું એમ સુખ આવે કે દુઃખ આવે, લાભ આવે કે હાનિ આવે, એ આપણા પ્રારબ્ધને લીધે આવે છે. તો એની દયા માનીને ભોગવી લેવાના છે. દાદાએ શું કીધું કે પ્રારબ્ધે આ દેહ બંધાયો તે ભોગવે મહાજ્ઞાની. જે કાંઈ પણ કર્મો આવ્યા છે એને ભોગવી લે છે. તો હવે આપણને એમ થાય કે ભાઈ ક્રિયામણ કર્મને સુધારવાની તો વાત કરી કે ભાઈ આપણે અહંતા દેહની અંદર ન રાખવી જોઈએ, દેહપણું દિલની અંદર ન રાખવું જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. આ બધાય તો આપણને સમજાવ્યું. હવે સંચિતરૂપી કર્મો જે ભેગા થયા છે એના માટે શું કરવું? તો શાસ્ત્રોક્ત શ્લોક છે કે ભાઈ ક્ષણ બ્રહ્મ સ્મિતિ કુર્યાત આત્મચિંતનમ સ મહાપાતક હન્યાંથમ સૂર્યોદયો યથા. એક વાર ચિત્તની અંદર જો બ્રહ્મ સ્વરૂપનું ચિંગારી લાગી જાય છે તો જેમ અનંત જગ્યાઓમાં અંધારું પ્રસરેલું છે પણ સૂર્યોદય થતા એ અંધારું ક્યાં ભાગી જાય છે એ ગોતું પણ જડતું. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી તો કોટી કાળના કરેલા કર્મો એ જ સમય બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેને નક્કી કર્યું એક પલ મન માહી. જો પૂર્વે કરેલા સંચિત કર્મની કોઠીને આપણે બાળી દેવી હોય તો આ ગુરુના નામરૂપી ચિંગારી લગાડવાની જરૂર છે. આપણને ખબર છે કે રૂના લાખો ટનનો ગોદામ ભરેલો હોય એને બાળવા માટે કઈ લાખો ટન અગ્નિની જરૂર નથી. ખાલી એક બીડીની તણખલા જેટલો પણ જો તીખારો પડી જાય તો લાખો ટનનો રૂનો ગોદામ બળીને ખાક થઈ જાય છે. એવી રીતે એક ક્ષણવાર પણ જો આપણા ચિત્તની અંદર એની ભક્તિ રહી ગઈ, એનું સ્મરણ રહી ગયું, એનું નામ રહી ગયું તો બધા કર્મોનો ભોગવટો આપણે ભોગવવો પડતો નથી. કારણ કે સંચિત રૂપી કોઠી જ આખે આખી બળી જાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી કોટી કાળના કરેલા કર્મો એ જ સમય બળી જાય. ક્યારે કે બ્રહ્મ સ્વરૂપ જેને નક્કી કર્યું એક પલ મન માહી. જપ તપ જોગ કર્યાથી અધિક પરમ પદ તે પાઈ, કાળ જપાટ ન આવે તે પર અમર પદ તે સદાઈ. ભલે જપ કરીએ, તપ કરીએ, કર્મ કરીએ, તેથી અધિક નામને બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોની અંદર પણ ઘણી વાર આની સાબિતી દેવામાં આવી છે. સંતો મહાપુરુષોએ ભજન વાણીઓની અંદર કડીએ કડિયાની વાત કરેલી છે કે ભાઈ વેદ શાસ્ત્ર પુરાણ પણ નામને આગળ ચીંધી રહ્યા છે. ઉગારામ દાદા પણ કહેતા કે ભાઈ એ બધાની અંદર અરથ કીધેલા છે, તમારા ઘટની અંદર ગરથ છે. પાક શાસ્ત્રમાં અનેક ખણાની રીત લખીને બતાવે. અરથ ગરથ વિનાના અરથ સા કામના, આ બધા તો ભણી ભણીને ભૂલાવે. તો કાળ જપાટો ન આવે તે પર અમર પદ તે સદાઈ. જો આવી રીતના નામનું ભજન જે કરે છે એને કાળનો બીક ક્યારેય રહેતી, કારણ કે એને ખબર છે કે આ દેહ પડ્યા પછી કાળના જમ આપણને લેવા આવશે નહીં, સદગુરુ લેવા આવશે. બીજા કોઈની ક્યાં વાત કરવી? ઉગમ ફોજની અંદર કેટલા બધા એવા પ્રસંગો છે, જાતિ વેળાએ બધા કહેતા હોય જો મારા ગુરુ ઉગારામ મને લેવા એવા છે, બોલાવે છે કે આવી જા, હવે મને તમે બધાય રજા આપો. બાકી આપણને ખબર છે મૃત્યુની સંધાએ ગમે એવા આફડા ફાફડા થઈ જાય છે, ન બોલવાના વેણ બોલી જાય છે. ડર લાગે છે પણ જેને પૂર્ણ ભક્તિ કરેલી છે ને એને ક્યારેય ભય રહેતો નથી. સર્વ જગતનું દાન કર્યું તેને કોટી યજ્ઞ ફળ આવે, બ્રહ્મરૂપ ગુરુ પદ અધિક લાભુ નિત નિત ગાવે. આવી રીતના પૂર્વના કર્મને બાળવા હોય તો નિત નિત એનું લાભુ દાદા કે ભજન કરો. તો આવી રીતના સંચય કર્મો નાશ પામે છે. અને ક્રિયામણ કર્મોને સુધારવા માટે દાદાશ્રીએ જેમ આ ભજનની અંદર વાત કરી એ બધા કાર્યો કરવાના છે. હવે પ્રારબ્ધની અંદર જે બની ગયું છે એને શું કરવાનું છે તો એ સમજાવતા દાદાશ્રી કહે છે
પ્રારબ્ધ કર્મ તો ભોગવે જ્ઞાની, દેહ થકી સદાય જી, દેહ થકી સદાય. પૂર્વે કરેલા સંચિત કર્મે પ્રારબ્ધે દેહ બંધાય, પ્રારબ્ધે દેહ બંધાય. પૂર્વે કરેલા પૂર્વે કરેલા સંચિત કર્મે પ્રારબ્ધે બંધાય જી, પ્રારબ્ધે બંધાય. તેજ પ્રારબ્ધે દેહ ચાલે, તેજ પ્રારબ્ધે દેહ ચાલે, પ્રારબ્ધ છૂટે છૂટી જાય, પ્રારબ્ધ છૂટે છૂટી જાય. પ્રારબ્ધ કર્મ તો ભોગવે જ્ઞાની, દેહ થકી સદાય જી, દેહ થકી સદાય. તો ક્રિયામણ કર્મોને આવી રીતના સુધારી લેવા, સંચિત કર્મોને આવી રીતના બાળી લેવા. હવે પ્રારબ્ધે જે અત્યારે આપણને કર્મ મળ્યા છે એનું શું? તો દાદાશ્રી કહે છે એ તો આપણે ભોગવી જ લેવાના છે. કારણ કે ભલે સંચિત કર્મો આપણા બળી ગયા હોય, પણ પ્રારબ્ધ છે એ એક છૂટેલું બાણ છે. છૂટેલા બાણની દિશા કે ગતિ આપણે ફેરવી શકતા, જો એને રોકીએ તો એ તીર આગળ ગતિ ન કરી શકે. તો પ્રારબ્ધ કર્મ તો ભોગવે જ્ઞાની, પણ આ દેહ થકી સદાય, મનથી સૂક્ષ્મ શરીરે એ ભોગવતા. કાંઈ પણ જો આપણને અનુભવ થતા હોય, કાંઈ લાભ હાનિ લાગતું હોય તો ક્યાં લાગે છે? મનની અંદર લાગે છે. ઘણા કહેતા હોય ને કે 5-10 વર્ષ પહેલાં મારા મોટા ભાઈએ મને આ વાત કરી હતી, હજી યાર મારા મનની અંદરથી ગઈ નથી. ક્યાં સાચવીને બેઠા હતા? દેહની અંદર કે મનની અંદર? આ દેહનો લેખો જોખો બધો સૂક્ષ્મ શરીરની અંદર, મનની અંદર થાય છે. એ દેહ થકી ભોગવી લે છે. પૂર્વે કરેલા સંચિત કર્મે પ્રારબ્ધે બંધાઈ, એ જ પ્રારબ્ધે દેહ હાલે, પ્રારબ્ધ છૂટીએ છૂટી જાય. તમારા પ્રારબ્ધની અંદર એવું કાંઈ કર્મ હોય કે આજે તમારે આખો દિવસ ભૂખ્યું રહેવાનું હોય, તો એ કર્મ જ્યાં સુધી પોતાનો ભોગવટો ન લે ત્યાં સુધી શાંત બેસતું નથી. પછી તમારી જેવી તમે જેવા ગુણકારી હોય એ ઉપરથી તમને એનો ભોગવટો મળે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 પ્રકારના ગુણ કહેવામાં આવ્યા છે. તમે જેવા ગુણી હોય એ પ્રમાણે તમારે કર્મનો ભોગવટો દેવો પડે છે. તમોગુણી હોય, ક્રોધી મગજ હોય, તે કામ ધંધામાં કંઈક એવું તમે કરી બેઠો, સાહેબ ખીજાઈને કે આજ હાંજ સુધી તમારે બીજું કામ કરવાનું છે, હાંજ સુધી તમને કાંઈ જમવા ન મળે, ઘરે આવો ને ઘરે આવીને વળી પાછા ઘરવાળી યારે કંઈક ધમાલ કરો, બાદો બોલો, અને ત્યાંથી વળી પાછા રિહાઈને બહાર વયા જાવ, તો આખો દિવસ ભૂખો રહેવાનું થયું. તમારો તમોગુણી સ્વભાવ હતો એટલે તમારે આવી રીતે કર્મ ભોગવવું પડ્યું. રજોગુણી સ્વભાવ હોય, તમારી વધારે કોઈ લાલસા જાગતી હોય કે તમારે વધારે લોભ થતો હોય, તો કોઈ એવા ગ્રાહક આવવાના હોય ને કે ભાઈ આની પાછળ હું થોડોક સમય બગાડું તો વળી પાછું મને આમાંથી કંઈક લાભ મળી જશે. સવારથી હાંજ સુધી એની રજોગુણી સ્વભાવ હોય તો કોઈ ગ્રાહકની પાછળ આપણે આખો દિવસ વ્યર્થ કરી નાખીએ અને એમ ભૂખ્યું રહેવાનું થાય. અને જો સત્વગુણી સ્વભાવ હોય તો આપણે ઈશ્વરનું ભજન કરીએ અને એમ થાય કે આજ આખો દિવસ મારે નિર્જળા ઉપવાસ કરવો છે. એ રીતના કર્મનો ભોગવટો આપીએ છીએ. તો પેલા બેની અંદર આપણને કર્મનો ભોગવટો નથી મળતો, રજોગુણી અને તમોગુણીની અંદર, અને પાછળથી આપણે આખા દિવસનો કર્મ બીજા બાંધીએ છીએ. કોઈનું દિલ દુભવું કર્મ તો બંધાણું ને, પણ સત્વગુણી સ્વભાવ હોય તો તમે હરિનું ભજન કર્યું એનું પુણ્ય જમા થયું, અને ઓલો જે ભોગવટો દેવાનો હતો એ પણ તમારે દેવાય. માટે પ્રારબ્ધ કર્મ આવી રીતના આપણી પાસેથી ભોગવટા લે છે. આપણા કેવો ગુણી સ્વભાવ છે એના ઉપરથી પણ નક્કી થાય છે. તો
પ્રારબ્ધ કર્મ તો ભોગવે જ્ઞાની, દેહ થકી સદાય. પૂર્વે કરેલા સંચિત કર્મે પ્રારબ્ધ બંધાય, એ જ પ્રારબ્ધે દેહ ચાલે, પ્રારબ્ધ છૂટે છૂટી જાય. પ્રારબ્ધ કર્મ જો નાશ પામે તો દેહ પણ નાશ હો જાય. ભોગવ્યા વિના તે નવ છૂટે, મનુષ્ય અવતારની માહી. આ તમારું પ્રારબ્ધ જે બંધાઈ ગયું એ પ્રમાણે તમને દેહ મળી ગયો, એ મુજબનો જ ભોગવટો તમારે જીવનની અંદર દેવાનો થાય. પછી આપણે ઊંધા પછડાય તો ભલે ને સીધા પછડાય તો ભલે. ઘણા કહેતા હોય કે જીવનની અંદર ઘણી બધી મહેનત કરી, પુરુષાર્થ કર્યો, પણ કોઈ દી બે પાંદડે થયા. શું કામ? કારણ કે પ્રારબ્ધ એવું. ઘણા હા ઊંધે માથે હાલતા હોય છતાં એને અછોછવાના હોય. શું કામ? કારણ કે પ્રારબ્ધનું ફળ છે. પણ યાદ રાખજો કે આ કોઠી છે, સંચિત રૂપી કોઠીની અંદર જેવું નાખ્યું હશે એવું મળશે. ઘઉં નાખ્યા હશે તો ઘઉં ખાવા મળશે, અને જો ધગધગતા કોલસા નાખ્યા હશે તો ઈ ખાવા મળશે. પ્રારબ્ધ બંધાઈ ગયું છે, એમાં જે ખાણામાંથી જે કાંઈ પણ નીકળશે એ બધા આપણે ભોગવવા પડશે. પ્રારબ્ધ કર્મ જો નાશ પામે તો દેહ પણ નાશ હો જાય. પેલા કીધું કર્મ કર્યા વગર આપણે રહી શકીએ. પ્રારબ્ધની અંદર જેટલા કર્મો લખેલા છે એટલા ભોગવવા પડે, અને એ પૂરું થશે એટલે આપણો દેહ પણ નાશ પામશે. ભોગવ્યા વિના તે નવ છૂટે, મનુષ્ય અવતારની માહી. એનો ભોગવટો તો આપણે આ દેહે દેવો પડે છે. પ્રારબ્ધની અંદર જેટલું નક્કી થયું છે એટલો જ ભોગવટો આપણને મળે છે. એનાથી જો વધારે કાંઈ જોતું હોય તો એની ભક્તિ કરવી પડે. પ્રારબ્ધ કર્મ જો છૂટતા હોય તો રામ દુઃખ ન પાય. નળ અને યુધિષ્ઠિર વન નવ રખડે, જો પ્રારબ્ધ મીટે જાય. વિચાર તો કરો, કરતા કુદરત દેહ ધરીને આવે તો એને કર્મનો ભોગવટો દેવો પડે છે. જો એને દેવો પડતો હોય મારે તમારે ન દેવો પડે. પેલા જ કીધું, જો રાષ્ટ્રપતિને આ દેશનું કાનૂન લાગુ પડતું હોય તો સામાન્ય જનોને લાગે છે. એની પાસે તો સત્તા હતી કે કર્મની રેખ ઉપર મેઘ મારી શકે છે, છતાં પોતે ભોગવીને આપણા જેવાને કાંઈક સંદેશો દેતા જાય. આપણને ન એમ થાય કે ભાઈ રામ ભગવાન જો અહલ્યાને સહલ્યા બનાવી દેતા હોય, જેના ચરણના સ્પર્શ માત્રથી પથ્થર જો સ્ત્રી બની જતી હોય, તો પોતાના પિતાને શું કામ એવું મૃત્યુ આપે કે કોઈ હાજર ન હોય ને એકલતાનું મૃત્યુ એને મળે? દશરથ રાજાને 4 દીકરા, પણ મૃત્યુ સમયે કોઈ પાસે નહીં. શું કામ? એનું કર્મ એવું હતું, એટલે એ કર્મનો ભોગવટો એને એવી રીતે દેવો. તો પ્રારબ્ધ કર્મ જો છૂટતા હોય તો રામ વન ન પાય, નળ અને યુધિષ્ઠિર વન નવ રખડે, જો પ્રારબ્ધ મીટ જાય. તમારું પ્રારબ્ધ એવું બંધાઈ ગયું, પછી કદાચ તમારે આત્મજ્ઞાની હોય પણ તો પણ એનો ભોગવટો દેવો પડે છે. વિચાર તો કરો, યુધિષ્ઠિર રાજા એટલે ધર્મનો અવતાર કહેવાય ને. પોતાના જીવનની અંદર ક્યારેય ખોટું નથી બોલેલા, ખાલી એકવાર અર્ધ અસત્ય બોલ્યા, પૂરેપૂરું ખોટું નહોતા, છતાં એની કેવી રખરખડી થઈ. અને સાક્ષાત કરતા કુદરત કૃષ્ણ ભગવાન ભેગા ને ભેગા, છતાંય વનમાં રખડવું પડ્યું, બીજા એવા કર્મો કરવા પડ્યા, પોતે નીચે હલકા કર્મો કરવા પડ્યા. શું કામ? કારણ કે પોતાને ખબર હતી કે આ અમારા કરેલા કર્મનો બદલો છે. અમે જુગાર રમવા ગયા હતા એટલે આ બધી રખરખડી થઈ છે, બાકી તો એને અચોવાના જ હતા. તો પ્રારબ્ધ કર્મ જો છૂટતા હોય તો રામ વન ન પાય, નળ અને યુધિષ્ઠિર વન રખડે, જો પ્રારબ્ધ મીટ જાય. એટલે આપણે તો આવા મહારથી પુરુષોના જીવનમાંથી એ નક્કી કરવાનું છે કે પ્રારબ્ધની અંદર જે કાંઈ પણ આપણને મળ્યું હોય એ ભોગવી લેવાનું છે. જેવું ઘર મળ્યું, જેવા માતા પિતા મળ્યા, જેવા ભાઈ ભાંડુ મળ્યા, જેવા આપણને પુત્ર પરિવાર મળ્યા, પત્ની મળી, જેવો આપણો કામ ધંધો ઉદ્યમ વ્યવહાર આપણને મળ્યો, એ બધોય આપણે ભોગવી લેવાનો. મેં ગઈકાલે હમણાં થોડા દિવસ પહેલા વાત કરી હતી, બધાયની એવી ઈચ્છા છે, બધાય મુકેશભાઈ અંબાણીની ઘરે જન્મવું છે, બધાય સુખ વૈભવો ભોગવવા છે, એ લોકો ભોગવે છે એવા, પણ બધાયનું કર્મ સરખું હતું. બધા વન ન પાય. રામ ભગવાન જેવા અવતારી પુરુષોને પણ જો આવો કર્મનો ભોગવટો દેવો પડતો હોય તો મારે ને તમારે દેવો પડે. માટે પ્રારબ્ધ કર્મ જો છૂટતા નાશ પામે તો દેહ પણ નાશ હો જાય, દેહ પણ નાશ હો જાય.
પ્રારબ્ધ કર્મ જો નાશ પામે તો દેહ પણ નાશ હો જાય, દેહ પણ નાશ હો જાય. ભોગવ્યા વિના તે નવ છૂટે મનુષ્ય અવતાર માહી, મનુષ્ય અવતાર માહી. પ્રારબ્ધ કર્મ જો છૂટતા હોય તો રામ વન ન પાય, રામ વન ન પાય. નળ યુધિષ્ઠિર વન નવર ખડે પ્રારબ્ધ જો મિટ જાય, પ્રારબ્ધ જો મિટ જાય. પ્રારબ્ધ કર્મ મારા નથી તે દેહ તણાલ્યો જાણી, દેહ તણાલ્યો જાણી. દાસ લાભુ જીવન મુક્ત, દાસ લાભુ જીવન મુક્ત કર્મ રહિત સદાય, કર્મ રહિત સદાય. પ્રારબ્ધ કર્મ તો ભોગ વિજ્ઞાની દેહ થકી સદાય, દેહ થકી સદાય. તો પ્રારબ્ધને આધીન જે કાંઈ પણ થાય છે એ આપણે ભોગવી લેવાનું છે. તો દાદાશ્રી કહે છે કે ભાઈ પ્રારબ્ધ કર્મ ખરેખર મારા નથી, ઈ દેહ તણાલ્યો જાણી. કદાચ પ્રારબ્ધને આધીન કાંઈ પણ સુખ દુઃખ આવે તો મનની અંદર આપણે એનો બોજો કે બાદ રાખવો જોઈએ. સંતો મહાપુરુષોની અંદર અવતારી બંદાઓના જીવનની અંદર પણ આવા સુખ દુઃખ લાભહાનિના વાણા વાગ્યા છે, પણ ક્યારેય એને દુઃખ વ્યક્ત કર્યું, સુખની અંદર બહુ છકી ગયા નથી, દુઃખની અંદર બહુ રોઈ પડ્યા નથી. પોતે જેમ જીવન જીવતા તેમ ઈશ્વર ભજનની અંદર જીવન ગુજારી દીધું છે. તો દાસ લાભુ કે જીવન મુક્ત કર્મ રહિત સદાય. જો જીવનમાંથી મુક્ત થઈ જવું, કર્મથી રહિત થઈને રહેવું હોય તો આ ખરેખર નિજાર ધર્મ હળવા કર્મ કરવા જેવા છે. નરસિંહ મહેતાએ જેમ કીધું, હળવા કર્મનો હું નરસિંહ મુજને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી જે અંતર રાખે એના તો ફોગટ ફેરા ઠાલા. તો આવી રીતના કર્મના પ્રકાર કહેવામાં આવ્યા છે. કર્મના પ્રકાર કીધા, એની વ્યાખ્યા તો કરી, પણ સંતે સાથે સાથે એનેથી કેમ બચીને રહેવું, કેમ એની અંદર આપણે કામ કરી લેવું, કેમ એની અંદરથી આપણે જીવન જીવી જવું, કેવી રીતે ભક્તિ કરી લેવી, એ આપણને સંતો મહાપુરુષો સમજાવે છે. તો ધન્યવાદ હોય આવા સંતો મહાપુરુષોને. અને હું તો કહું આપણને જેનાથી લાભ થયો છે, ધન્યવાદ હોજો આવા સંત મહાપુરુષ દાદા લાભેશ્વરનાથને કે આપણા હાટું આવું જ્ઞાન મૂકતા ગયા. ખરેખર એના જ્ઞાને આનંદ કરીએ છીએ ને વધારે ને વધારે આપણે સર્વને આનંદ કરાવે એવી એના ચરણોની અંદર અરજ છે આપણી. બોલો સદગુરુદેવની જય.